અમદાવાદમાં વાઇટ ટોપિંગ રોડના અણઘડ લેવલનો મામલો સામે આવ્યો, જ્યાં ટીવી9ના અહેવાલની એક ધારદાર અસર જોવા મળી। ટીવી9ના અહેવાલ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સ્થળ પર તપાસ કરી। રોડનું લેવલ જોઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ કોન્ટ્રાક્ટર પર નારાજ જણાઈ રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબદારો સામે પગલાંની વાત કરી છે। કોન્ટ્રાક્ટરે વાઇટ ટોપિંગ રોડ બનાવવામાં વેઠ ઉતારી હોવાનું દેવાંગ દાણીએ પણ માન્યું। બીઆર ગોહિલ નામના કોન્ટ્રાક્ટરને આ રોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય ન જોવા મળ્યું હોય એવું રોડનું આ લેવલ હોવાનો તેમનો અભિપ્રાય છે। પ્લાન્ટેશન માટે પણ જગ્યા રાખવામાં નથી આવી, તે એક ગંભીર બાબત છે। ટીવી9નો અહેવાલ હતો કે જોધપુર વોર્ડમાં રોડનું લેવલ, વ્હાઇટ ટોપિંગ રોડનું લેવલ કોઈપણ પ્રકારે યોગ્ય જણાતું ન હતું। આ જ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે દરિયાના મોજાની જેમ ઉપર નીચે રોડનું લેવલ જણાતું હતું અને આ જ બાબતની ગંભીરતાથી નોંધ લઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સાહેબે સ્થળની વિઝિટ કરી છે। તેમની સાથે વાત કરીશું। સૌપ્રથમ તો આપે જે મુલાકાત કરી, જે સમગ્ર રૂટ છે, કયા પ્રકારનો રૂટ લાગ્યો? જોધપુર વોર્ડની અંદર સૈનિક પેટ્રોલ પંપથી ઓમકારેશ્વર મહાદેવનો 1.25 કિલોમીટરનો આ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે। આ રોડની સ્થળ મુલાકાત મારા દ્વારા કરવામાં આવી છે અને રોડની સ્થળ મુલાકાત કરતાં એનું અપ એન્ડ ડાઉન લેવલ જોવા મળી રહ્યું છે। સેન્ટ્રલ વર્ગના પણ લેવલો પરફેક્ટ જોવામાં આવી નથી રહ્યા। પરિણામે જે પણ કોન્ટ્રાક્ટર હશે તેના પર ચોક્કસ આ કાર્યવાહી કરવામાં આવશે। રોડના બંને સાઈડના લેવલ એક્ઝેક્ટ મેચ કરીને કરવા જોઈએ, જેથી નગરજનોને કોઈ પણ તકલીફ પડે નહીં। મહાનગર દ્વારા પણ આપણે વાત કરીએ કે વ્હાઇટ ટોપિંગ રોડ ખાડા ન પડે એ માટેના 18 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ સૈનિક પેટ્રોલ પંપથી ઓમકારેશ્વર મહાદેવનો જે રોડ છે, આજે ટીવી9ના અહેવાલ બાદ મેં વિઝિટ કરી અને પરિણામે ક્ષતિ જોવા મળી છે। તો આ ક્ષતિને પરિણામે ચોક્કસ જે પણ કોન્ટ્રાક્ટર હશે તેના ઉપર આના પર એક્શન પણ લેવામાં આવશે। ખાસ તો અધિકારીનો પણ ખુલાસો માંગવામાં આવશે કે આવી ભૂલ ભવિષ્યમાં ચલાવી લેવાય નહીં અને આ રોડમાં પણ અમે કોઈ પણ જાતની ભૂલ ચલાવી લેવા માંગતા નથી। ખાસ તો જો રોડનું લેવલિંગ તો ઠીક છે, પરંતુ સેન્ટ્રલ વ્રત જે કહેવાય કે જ્યાં પ્લાન્ટેશન થતું હોય તે પણ ગેપ યોગ્ય રીતે છોડવામાં આવી નથી। ભવિષ્યમાં પ્લાન્ટેશન કરવામાં આવતું હોય છે, પરિણામે લીલોતરી વધે, કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટે, લોકોને ઓક્સિજન મળે, પરંતુ અહીંયા આગળ સેન્ટર વર્ગનું જે લેવલ છે એ લેવલ પણ પૂરતું જોવા મળતું નથી। પરિણામે જે પણ કસૂરવાર હશે, કોન્ટ્રાક્ટર હશે, એની કન્સલ્ટન્ટ એજન્સી હશે, એ તમામનો ખુલાસો માંગવામાં આવશે। કહીએ તો ટીવી9એ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તે અહેવાલની ગંભીરતાને ધ્યાન પર રાખી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા વિઝિટ કરવામાં આવી છે અને જે વ્હાઇટ ટોપિંગ રોડમાં જે કામગીરીમાં જે બેદરકારી દાખવવામાં આવી છે, અધિકારીઓએ પણ યોગ્ય રીતે સુપરવિઝન નથી કર્યું। આ તમામ બાબતે અધિકારીઓ પાસે પણ ખુલાસો માંગવામાં આવશે અને કોન્ટ્રાક્ટરને પણ આ બાબતે પેનલ્ટી કરાશે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, ટીવી9 અમદાવાદ।